હાલો મિત્ર, હજી તો આપણે ખેડૂને જ કાંઈ રાગે ના પડ્યું તો આમ આદમી પાર્ટીમાં મળ્યા વિખાવા. બોલો કડીક એ આજે ખરખા ગવાય ને નીકળી રે તો મળ્યા વિખાવા. એક દી પેલા ભાઈ નીકળી ગયા, હવે આ બીજા ભાઈ આપણે નીકળ્યા. આમ બધા વિખાવા મળશે. ખેડૂ સામું જોઈશે કોણ? આજે ભારત અમદાય નહીં જોવે, કોંગ્રેસ વાળા છીના જોવે. આમ આદમી મારશે કાંઈક ભરોસો હતો તો એમાં જ મળ્યા વિખાવા. હાલો શું કરવું હવે? હવે રાજુભાઈ કરપડાએ કે રાજીનામું દઈ દીધું. પણ તમારે રાજીનામું શું લેવા દેવું પડે? દેવાનું જ ન હોય. તમે ખેડૂત માટે સારી મહેનત કરતા. જો આમ આદમી પાર્ટી મહેનત કરતા હોય તો તમે જ સારા મારી કરતા ખેડૂત માટે. બધું ચોખ્ખું જ બોલતા જાય, કાંઈક ક્યાંક ચોખ્ખું ન બોલતા ને વૈશમાં રાખે બધું. સ્માર્ટ મીટર નો એમાં તમે ચોખ્ખું કીધું ભાઈ આ ન હાલે. બધા એમ તમે ચોખ્ખું જ કહેતા હતા. હવે અડધા હાસું ન કહેતા. હવે પરવીન રામ કે મને નથી ખબર કે રાજુભાઈ કરપડાએ શું લેવા રાજીનામું દઈ દીધું. તમે જોવો વિડીયો બતાવો સાઈડમાં. રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું. કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી, ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે, ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા, ખોટી રીતે અમને જેલમાં નાખ્યા. જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા, અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું. અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે. પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી. અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે, અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું. હા બ્રો, નામ કે મને ન ખબર. એક ઈસુદાન ગઢવીનો એનો ઇન્ટરવ્યુ સાંભળ્યું, એ કે મને ન ખબર. ચેતર વસાવે કે મને નથી ખબર. તો ખબર કોણ? હાલો ખબર તો કોકને જોઈ જાય ને. અત્યારે જ બધા આગળ ફોન ફોન કરીને ન પૂછે ભાઈ શું વાંધો પડ્યો? પૂછવું જ જોઈએ ને. અને પછી આ બધું તમારે ખેડૂત માટે લડતા હોય તો તમારે જાહેર કરવું જોઈએ ભાઈ આ વાંધો પડ્યો, આ વાંધો પડ્યો. તમે પછી રાજીનામું દઈને બીજી પાર્ટી ફેરવો તો એમાં કાંઈ લાંબુ ન ફેર પડે એવું જ રહે એમાં. એમાં એ પછી જે માણસ ભાગે એને ક્યાં જ ભાગે ઘડીકમાં. ખેડૂતને ખબર પડે કે આ ભાજપમાં તો આમ થાય કાંઈ ખેડૂત માટે કામ નથી કર્યું. ભાજપમાં ગમી જાય તો એ ભાજપમાંથી તો કોઈ મત તોય ન દે, એટલે કપાય જ. ખબર જ હોય કે ભાઈ ખેડૂત માટે પાર્ટી કામ નથી કરતી, કપાય. કોંગ્રેસ ન કરતી એ ના કપાય. આમ આદમી માથે આમ બધા ખેડૂતને કાંઈક હિંમત હતી કે આમ આદમી પાર્ટી કંઈક બહાર કરે, ખેડૂતનું કંઈક સારું કરશે. હજી 2027ની વાર છે, ત્યાં મીણ્યાને વિખાવા બધા મીણ્યા નોખા વિખાવા. હાલો 3 મહિના જ રાજુભાઈ બધા જેલમાં રહ્યા, પરવીન રામને. હાલો તો હવે આ ખબર ન પડે. પ્રોગ્રામમાં એમાં ફોન કરે કે ભાઈ આવજો, તો તરત ન ખબર હોય કે હાલો આમાં આપણે આવવાનું. અને આવડું મોટું રાજીનામું દીધું તો કોઈને ન ખબર પડી ભાઈ શું કારણે દીધું, શું દબાણ પડ્યું, કઈ પાર્ટીનું દબાણ આવ્યું કે હાવ આમ આદમીમાં જ કાંઈ વાંધો છે, આમ આદમી પાર્ટીમાં જ કાંઈ વાંધો છે, તોય ખબર તો પડે ને. હવે ખેડૂતને હવે જે સારા નેતા હતા એ જે રાજીનામું દઈ દીધું. બીજા જ બહુ નહીં બહાર કરે, ખાલી ભાષણ જ બહાર કરશે.
શું આ રાજુભાઈ કરપડા હતા ભાષણ નકરું નથી કરતા પણ બોલતા જ હોતે બધું. તો એને હાવ કોમેડી જ કાંઈ આવડતી નથી. નકે એમ થાય કે આપણને કોમેડી આવડતી એવું જ કંઈ હતું નહીં. તો આમ અસલ ચોખ્ખું જ બોલતા જ ભાઈ તમે આ ખોટું કરો કે આમ કરો. હવે એના માથે આમ બધા ખેડૂને આશા હતી કે ભાઈ સારું કામ થાય છે. હવે રાજુભાઈ કરપડાએ હવે કે રાજીનામું દઈ દીધું. હવે એનું ભાષણ સામું આવે આપણને તઈ ખબર પડે કે ભાઈ શું કારણે દીધું તો સાચી ખબર પડે. કંઈક નિવેદન દે તો ખબર પડે ને કેને ખબર પડે. સાચું ને. અને સારું હવે કોઈક સારા કે તમે સેલ બાકી ખેડૂત માટે લડજો રાજુભાઈને કહી ભલે તમે ગમે એ પાર્ટીમાં જાઓ. ના હવે પાર્ટી કોઈ ખેડૂત માટે લડવાય નથી તૈયાર સરખું થતું. તે સારું હાલો ખેડૂત આપણે જ હવે મણી પાણી વારવા. અને આપણે સામું લગભગ બહુ નહીં હવે કોઈ ટેકા મેં રાજુભાઈ હતા એ હવે મણ્યા નોખા પડવા. હવે કોણ ભાઈ ટેકો દેશે. હવે એકાદા કોઈક સારા ટેકો દે સારું તે સારું હાલો.